શાબાશ એસપી સાહેબ, શાબાશ, અભિનંદન. અરે ભાઈ, પરશુરામને પકડી પાડવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. બેસો. થેન્ક યુ. એસપી સાહેબ, ધરપકડ તો તમે કરી, પણ એક મિનિટ. હુ આર યુ? એ મારા મિત્ર છે વખતસિંહ બાપુ. તમને કદાચ ખબર નહીં હોય એસપી સાહેબ, પણ એમના 3 દીકરાઓને પરશુરામે ઠાર કર્યા છે. ઓહ, આઈ એમ સોરી. બોલો, શું કહેવા માંગો છો તમે? પરશુરામ વિરુદ્ધ ફરતા 100 ગામમાં કોઈ તમને પુરાવો આપવા તૈયાર નહીં થાય. વખતસિંહ, એટલે જ તો એસપી સાહેબની મેં પાનેલી વિસ્તારમાં નિમણૂક કરાવી છે. એટલે વળી બીજું શું, એન્કાઉન્ટર. એન્કાઉન્ટર? કેવી વાત કરો છો સાહેબ? હા એસપી સાહેબ, કાનૂનના રક્ષકોએ ક્યારેક ક્યારેક કાનૂનની રક્ષા માટે કાયદો હાથમાં પણ લેવો પડે છે. નહીં સાહેબ, એ મારાથી નહીં બને. હા, તમે બોલો છો એસપી સાહેબ? હા, ગુનેગારોને પાઠ ભણાવવા માટે મેં ઘણીવાર કાયદો હાથમાં લીધો છે ખરો, પણ માઇન્ડ વેલ, કાનૂનની મર્યાદા મેં ક્યારેય નથી તોડી. આરોપીને સજા આપવાનું કામ અદાલતનું છે, મારું નહીં. એસપી સાહેબ, ઉઠાવી લો આ બેગ. શું છે આ બેગમાં? ખતમ કરી નાખો પરશુરામને. પૂરા 50 લાખ છે. વખતસિંહ, દરેક માણસ બેચાવ નથી હોતો. મેં આ વર્દી પહેરી છે તો દેશની રક્ષા માટે, કાનૂનની રક્ષા માટે. હું રક્ષક બનીને પક્ષક નહીં બનો. અરે એસપી સાહેબ, જરા મારી વાત તો સાંભળો. પહેલા કામ પૂરું કરો, પછી હું તમને પ્રમોશન અપાવીશ. જો પ્રમોશન. પ્રમોશન? એ એસપી, 17મી બદલી માટે તૈયાર છું. આ તો પરશુરામનો જમાઈ છે. વખતસિંહ, આ એસપી આપણી અસલિયત જાણી ગયો છે, અને એ આપણી પોલ ખોલી નાખે એ પહેલા જ હું એને ખતમ કરાવી નાખીશ. જાઓ, જઈને જાઓ, હટાવો.
જલ્દી અંદર લઈ લો. પરશુરામ, હવે તો આ પાર કે પેલે પાર? हाँ હવે આજ કાં તો પરશુરામ નહીં અને કાં તો હું નહીં. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, તમારો અપશુકન્યાળ પડછાયો તમે મારા સુધી પણ લંબાવી દીધો. શું? તમારી દીકરીનો સુહાગ છીનવી લેવા પણ તમે તૈયાર થઈ ગયા. નહીં નહીં નહીં, એવું નથી. તમારા આત્માના અવાજે એવો તે કેવો પોકાર પાડ્યો કે આજે મારા પતિ પર ગોળી ચલાવી. નહીં રેશમા, નહીં. બસ કર રેશમા, બસ. મને માફ કરજો, મેં તમને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે. રેશમા, રેશમા, તારા બાપુનો પડછાયો અપશુકન્યાળ નથી. આજે તારા બાપુ ન હોત તો હું જીવતો ન હોત. હા, એક વાત તને કહું, તારે બદલે હું જો આ પરશુરામનો દીકરો હોત ને તો એમને છોડીને ક્યાંય ન જાત. રેશમા, બાપુ, બાપુ, મને માફ કરી દો બાપુ. માફી તો તારે મારી નહીં, પણ અબ્દુલની માંગવી જોઈએ દીકરી. ના ના, હું શું મોઢું લઈને માફી માંગુ? કઈ દીકરી પોતાના બાપને થપ્પડ મારી એની સામે ઊભી રહી શકે? હું પાપી છું, મને માફી નહીં પણ મને સજા મળવી જોઈએ બાપુ. નહીં 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 નહીં. અરે મા બાપનું હૃદય તો ખૂબ જ વિશાળ હોય છે દીકરી. હું જાણું છું અબ્દુલને, એ તને જરૂર માફ કરી દેશે, જરૂર કરી દેશે. ચાલો એસપી સાહેબ, ફરજ બજાવી છે તો હવે પૂરી પણ કરો. લઈ ચાલો મને અદાલતમાં. પરશુરામ સામેના સમગ્ર કેસની તપાસણી કરતા જણાય છે કે આ કેસ કોઈ ખાસ હેતુ માટે ઊભો કરાયેલો છે. પરશુરામ સામે રજૂ કરાયેલા આરોપો સાબિત કરવા માટે એક પણ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. આથી અદાલત પોલીસ તંત્રને અપૂરતી કાર્યવાહી કરવા બદલ ઠપકો આપે છે અને પરશુરામને નિર્દોષ જાહેર કરે છે. પરશુરામ જિંદાબાદ! 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 પરશુરામ
શું કર્યું? અરે આ શું કર્યું અબ્દુલ? આ શું કર્યું? જે કર્યું તે એક જ કર્યું છે દોસ્ત. મારી જિંદગી મારું રોમ રોમ તારું કરતા છે દોસ્ત. નહીં નહીં અરે આવી નહીં. એક શું 100 જિંદગી કુરબાન. નહીં અબ્દુલ. 100 જિંદગી કુરબાન. અબ્દુલ દીકરા પરશુરામ નું ધ્યાન રાખજે માં. પરશુરામ નું ધ્યાન રાખજે. એ અબ્દુલ જો આજો. રેશમા મારી દીકરી, એને માફ કરી દે યાર, માફ કરી દે એને. હા બાપુ 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 મને માફ કરી દો. દીકરી બેટા, મા બાપ સંતાનોને હંમેશા માફ કરતા હોય છે. પરશુરામ, મારી છેલ્લી ઈચ્છા આપણે દોસ્તીનું ગીત સંભળાવ યાર. આપણી દોસ્તીનું ગીત. નહીં બાપુ નહીં. બાપુજી, આજે મને સમજાય છે કે પુસ્તકોમાં લખાયેલા ખોખલા આદર્શ ને વરવી વાસ્તવિકતામાં કેટલું અંતર હોય છે. હા બાપુ, ઉઠાવો આ કુહાડો અને મારી નાખો એ બદમાશોને કે જેણે મારા બાપુનો જીવ લઈ લીધો. હા બાપુ, હા. એક દુખી માનો આર્તનાદ છે. ઉઠ. દેશ તો ગીતામાં કહ્યું હતું અર્જુનને કે જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ અને અધર્મ વધી જાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું. પણ નહીં, તારે અવતાર ધારણ કરવાની જરૂર નથી. બસ મારા રામને નવો અવતાર આપી દે. ઉઠાડ મારા રામને. ઉઠ રામ, ઉઠ રામ, ઉઠ. તારી માતાની પુકાર કરે છે. ઉઠ એમને. અરે જુઓ તો શું
એ! પરશુરામ છોડી દે કાલુ પ્રસાદ ને, નહીં તો તારા જમાઈને જમને દરવાજે પહોંચાડી દઈશ. નહીં બાપુજી, મારી ચિંતા નહીં કરતા. ખતમ કરી નાખો આ હરામખોરને. મર છું સંગ્રામમાં, પાછા ડગ ભરતો નથી. સિંહનું સંતાન છું, શિયાળિયાથી ડરતો નથી.